અમરેલી જિલ્લાના ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જીતનો શ્રી ગણેશ કર્યો છે, જ્યાં વોર્ડ નંબર 3માં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાની આગેવાની હેઠળ ભાજપની સંપૂર્ણ પેનલ બિનહરીફ જાહેર થઈ છે। આ વોર્ડમાં ભાજપ સામે માત્ર 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં એકનું ફોર્મ ચકાસણી દરમિયાન રદ થયું અને બીજા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપની પેનલ બિનહરીફ રહી, જેના પગલે ધારીમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી અને મુખ્ય બજારમાં ફટાકડા ફોડી મોં મીઠું કરાવ્યું। 7 વોર્ડમાંથી એક બિનહરીફ થતા હવે બાકી રહેલા 6 વોર્ડમાં ચૂંટણી યોજાશે અને તેમાં પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। સામેના પક્ષે જે મેન્ડેટ રજૂ ન કરવાના કારણે અને એક પાછું ખેંચી લેવાના કારણે અમે વોર્ડ નંબર 3ના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। અમને પૂરો વિશ્વાસ છે કે ધારી નગરપાલિકાના હજી જે બાકી રહેલા વોર્ડો છે એમાં અમારા ઉમેદવારો તમામ જીતશે એવો અમને પૂરેપૂરો ધારીની જનતા